આજે તો પપ્પા રેડી થઈ ગયા હતા તો મૂકવા આવવાના હતા. હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજનું કંઈક વાતાવરણ અલગ જ છે, જેમ કે સિમલા મનાલીમાં આવી ગયા હોય. હું તો ગઈ નથી, પણ વાતાવરણ ત્યાંનું આવું હોય છે. ને અમારા ગામની બહુ સુંદર જગ્યા નર્મદા કેનાલ, બહુ જ મજા આવે. આજે વાતાવરણ વાદળછાયું છે એટલે નહીંતર સુરજ દાદા બહુ મસ્ત દેખાય. કશું દેખાતું જ નથી આગળ, પણ પપ્પા હતા એટલે ટેન્શન નહીં. આપણે વિડીયો બનાવવામાં મશગુલ. ઘરેથી તો નીકળી ગયા, બહુ મસ્ત વાતાવરણ છે, સૂરજ દાદા દેખાતા નથી. સિમલા મનાલીમાં પહોંચી ગયા છીએ, ફરવાની મજા લઈએ છીએ. વાવ, પહોંચી ગયા કલોલ. તો બી હજી એવું જ હતું. હવે થોડા થોડા સૂરજ દાદા દેખાય છે. અંબિકા હોઈએ, બસ મળી ગઈ, જગ્યા મળી ગઈ. બેસીને પહોંચી જઈશું મહેસાણા, પણ એના વચ્ચે સ્કેમ થઈ ગયો એક. આપણને સીટ અડધે સુધી જ મળી હતી, એટલે પછી રહેવું પડ્યું ઊભા. આજે ટ્રાફિક નહોતો એટલે વાંધો ના આવ્યો. આખી બસમાં હું એકલી જ ઊભી હતી. વાવ, કેવું કહેવાય. જગ્યા મારા માટે જ નહોતી બસમાં, બધા માટે હતી. કંઈ નહીં, પણ મજા આવે. થોડોક તો ટ્રાફિક હોય જ, પહોંચવાનું પૂરું ના થાય ટ્રાફિક વગર તો. પહોંચી ગયા હતા, પર જોઈ લો છે ને. હવે થઈ ગયા છીએ રિટર્ન ઓફિસથી. આપણી બસ આવી ગઈ છે. બસમાં આપણી માટે જગ્યા હોય જ, તો હંમેશા બેસી જવાનું. આપણા માટે મસ્ત સીટ હોય. મને છે ને બહુ જ ગમે સનસેટ, સનરાઈઝ. સનસેટ એટલું મસ્ત દેખાય છે. શ્રી મંદિર છે